હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 3 અંકની લાંબી ગુણાકારની ગણતરીથી બચવું હોય તો આપણે કઈ રીતે સરળતાથી, આસાનીથી અને એકદમ ઝડપી ગણતરી કઈ રીતે કરી શકાય તે જોઈએ. તો જુઓ, અહીંયા 3 અંક હોય તો એની ગણતરી તો લાંબી જ થવાની છે. આટલી થાય તો એ ગણતરી કરવાથી આપણે બચવું હોય, એટલે કે એ કરવાથી આપણે સરળતાની રીત અપનાવી હોય તો કઈ રીતે કરવું. તો જુઓ કે કોઈ પણ 3 અંકની સંખ્યા હોય તેનો 1 1 1 સાથેનો ગુણાકાર કઈ રીતે કરવો. તો જુઓ કેટલો આસાન છે કે કોઈ પણ સંખ્યાનો 1 1 1 સાથેનો ગુણાકાર કરવો હોય તો તે જે સંખ્યા હોય એનો પાછળનો અંક પહેલા લખી નાખવાનો, પછી પાછળથી બીજો અંક એટલે કે એકમ અને દશકનો સરવાળો લખવાનો, પછી એકમ, દશક અને સો ત્રણેયનો લખવાનો. પછી શું કરવાનું કે પછી આ બે સંખ્યાનો લેવાનો. જ્યારે રિપીટ કરવું હોય ત્યારે 2 અને 1 આગળથી લેવાનું, 2 અને 1નો સરવાળો કરવાનો, પછી પાછું આ અંક. પહેલા આ ત્રણેયનો થઈ ગયો, પછી આ 2નો લેવાનો અને પછી આ. તો આ જ ટ્રીકને ડિટેલમાં શીખવા માટે આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.